હેલો એવરીવન, વેલકમ ટુ વેબ સંકુલ. કેમ છો મારા સિપાહીઓ, મારા હાવજો? આઈ હોપ તમે લોકો એકદમ જોરદાર હશો. તમારી તૈયારી એકદમ સોલિડ પ્રિપરેશન થતી હશે અને તમારું ગ્રાફ એક્સપોનેન્શિયલી વધતું હશે. સો યસ, તમારી સામે જે મેં તમને પહેલા સ્ટ્રેટેજી આપી હતી એના જ માટે જેમ મેં તમને કીધું હતું, જેને જેને ડે વાઇઝ પ્લાનિંગ જોઈએ છે, તમારા જીવનમાં કંઈક સારું કામ હું કરી શકું, એના માટે મારું કંઈક યોગદાન 1% યોગદાન આવી શકે, તો તમે કોમેન્ટ બોક્સમાં કહેજો. ઘણા બધા છોકરાઓએ કીધું કે યસ સર, વી વોન્ટ ડેલી પ્લાનિંગ. તો હું તમારી સામે ઉપલબ્ધ છું. આજે આપણે વાત કરીશું ડેલી સ્કેડ્યુલની વાત આપણે આજે કરવાના છીએ. ડે વાઇઝ પ્લાનિંગ કેવી રીતને આપણે કરીએ જેથી આપણી પ્રિપરેશન એકદમ જબરદસ્ત થઈ શકે, એની આજે આપણે ચર્ચા કરીશું. બરાબર છે? તો તમે થંબનેલમાં પણ જોયું હશે કે આજે આપણે ડે વાઇઝ પ્લાનિંગ શીખીશું. બરાબર? કેવી રીતના આપણે પ્લાન કરવાનું છે. હમણાં હાલ હું તમને આખા વર્ષનું નથી કહેતો, કેમ કે જો આખા વર્ષનું જે સ્કેડ્યુલ બનાવીશું ને એ બહુ લાંબુ થઈ જશે. તો ગમે ત્યારે આપણે જે ટાર્ગેટને હાસિલ કરવાનું હોય ને, સમજો મારી વાતને, કોઈ પણ મોટો લક્ષ્ય હોય ને એને નાના નાના ટુકડાઓમાં આપણે તૈયાર કરવાનું થાય. નાના સ્મોલ ઇમ્પ્રુવમેન્ટ્સ લીડ ટુ બિગ ઇમ્પ્રુવમેન્ટ. હે ને? આ કહેવત છે કે નાના સુધાર તમે રોજે કરતા જાઓ ને તો તમારું બહુ મોટો સુધાર તમારા જીવનમાં થઈ જાય. એટલે કે 6 મહિનાની પ્લાનિંગ હું તમારી સામે લઈ આવ્યો છું. ફાઉન્ડેશનલ સબ્જેક્ટને કેવી રીતને સફળતાપૂર્વક જબરદસ્ત તરીકેથી આપણે વાંચવાનું છે એની આપણે ચર્ચા કરીશું. જેમ 6 મહિના પછી ફરી એક નવો સ્કેડ્યુલ લઈ આવીશ, લાઈવ આવી જઈશ. એવું હશે તો તમે જેમ કહેશો એમ આપણે કામ આપણે કરીશું. સો જે આજનો વિડીયો છે એ ડે વાઇઝ પ્લાનિંગનો વિડીયો છે. ટાર્ગેટ આપણું રહેશે જીપીએસસી ક્લાસ 1-2. કયો ટાર્ગેટ રહેશે આપણો? જીપીએસસી ક્લાસ 1-2. એ રીતે જ આજનો વિડીયો રહેશે. ડન છે? ચલો હવે આપણે આગળ વધીએ. તો શું કરવાનું છે, કેવી રીતને પ્લાનિંગ કરીશું એની આપણે ચર્ચા કરીએ. તો જોઈએ, સૌથી પહેલા જેમ તમને સ્ક્રીન પર દેખાતું હશે, પ્લાનિંગ ક્યારે થાય? જ્યારે મારી સામે એક ટાર્ગેટ હોય તો જ હું પ્લાન કરી શકું. ભાઈ સીધી વસ્તુ છે ને. ટાર્ગેટ મારી સામે નહીં હોય તો હું પ્લાન કોને કરીશ? ધેટ મીન્સ કે સૌથી પહેલા હું તમારી સામે એક લિસ્ટ લઈને આવ્યો છું. આ મિનિમમ રિક્વાયરમેન્ટ છે, મેક્સિમમ નથી કહેતો. આ છે મિનિમમ રિક્વાયરમેન્ટ. સાહેબ મારે ક્લાસ 1-2 બનવાનું છે, મારે બેસ્ટથી બેસ્ટ રેન્ક લાવવાનું છે. હું કેટલા કલાક એક સબ્જેક્ટને આપું જેથી પ્રિલિમ્સ અને મેન્સ ડિટેલમાં હું ભણું. તો એના માટે આ નંબર ઓફ અવર્સ લઈને આવ્યો છું અને નંબર ઓફ એની સામે લેક્ચર પણ હું લઈને આવ્યો છું. બરાબર છે? સાંભળજો મારી વાતને. સો અહીંયા તમારી સામે 5 સબ્જેક્ટ દેખાય છે. આ 5 સબ્જેક્ટ છે આપણા ફાઉન્ડેશનલ સબ્જેક્ટ છે. શું છે સાહેબ? આપણા ફાઉન્ડેશનલ સબ્જેક્ટ છે. જેમ મેં તમને જીપીએસસી 2027ની સ્ટ્રેટેજીમાં કીધું હતું, 5 ફાઉન્ડેશનલ સબ્જેક્ટ છે. જો કે તમે 4 પણ કહી શકો. હિસ્ટ્રી કલ્ચર જો 1 કરી દો તો 4 ફાઉન્ડેશનલ સબ્જેક્ટ છે. જેમ કે પોલિટી છે, ઇકોનોમી છે, એટલે પછી ભૂગોળ છે, જ્યોગ્રાફી છે, હિસ્ટ્રી અને કલ્ચર છે. અલગ અલગ કરવું હોય, અલગ અલગ કેમ કર્યું છે એનું કારણ છે, તો આપણે અલગ અલગ કરીને અહીંયા લખ્યું છે. બરાબર? તો આ આપણા સબ્જેક્ટ મેં અહીંયા તમારી સામે લખી દીધા. હવે મારે જો પ્રી પ્લસ મેન્સ મારે જો તૈયારી કરવાની હોય, કેટલા કલાક જોઈએ? બરાબર? ધ્યાન રાખજો, પ્રિલિમ્સ પ્લસ મેન્સની ઇન્ટિગ્રેટેડ પ્રિપરેશન જ કરાય. કોઈ દિવસ ખાલી પ્રિલિમની પ્રિપરેશન ના કરાય. કેમ સાહેબ એવું કહો છો? કેમ કે પ્રિલિમમાં તો તમે ધુરંધર બની જાઓ, બટ જ્યારે મેન્સ આવશે, મેન્સનો સમય હવે ધીમે ધીમે ઓછો થતો જાય છે. ધેટ મીન્સ મારે પહેલેથી તૈયારી કરવી પડશે. પ્રિલિમ્સ પછી હું મેન્સનું વાંચવા જઈશ તો હું લાંબો થઈ જઈશ. બરાબર છે? આન્સર રાઇટિંગ ક્યારે કરીશ? સમજ્યા કે નહીં? ધેટ મીન્સ કે પહેલાથી જ હું એકદમ સટીક પ્લાનિંગ તમારી સામે લઈ આવ્યો છું. તો કેટલા કલાક વાંચવું અહીં તમે જુઓ. ધીસ ઇઝ ધી મિનિમમ રિક્વાયરમેન્ટ. આટલું વાંચવું પડશે. અમે અમારા બ્રહ્માસ્ત્ર કોર્સમાં મિનિમમ આટલું ભણાવીશું. આનાથી વધારે થશે, ઓછું નહીં થાય. બરાબર છે? તમે જ્યાંથી ભણતા હોય, આજે કોઈ બ્રહ્માસ્ત્ર પ્લાનર કોર્સની વાત નથી, તમારી વાત છે, તમારી. ઇટ ઇઝ યોર વોઇસ, ઇટ ઇઝ યોર કોલ. બરાબર છે? તો 5 સબ્જેક્ટ છે. બંધારણની વાત કરીએ, પોલિટીની વાત કરીએ, 180 કલાક જોઈએ. પ્રિલિમ્સ અને મેન્સનું હોલિસ્ટિકલી 360 ડિગ્રી ડિટેલમાં વાંચવું હોય, એનાલિસિસ કરીને વાંચવું હોય,
તો 180 કલાક તો જોઈએ. હવે 3 કલાકના હું લેક્ચર ગણું તો સાહેબ આ 180 જે કલાક છે 3 લેક્ચર 3 કલાકનો એક લેક્ચર એટલે કે મારે ટોટલ કેટલા લેક્ચર જોવાના થાય, વિડીયો કેટલા જોવાના થાય સાહેબ 60 વિડીયો જોવાના થાય પોલિટીના, એટલે કે 60 લેક્ચર મારે બંધારણના એકલા ખાલી બંધારણના જોવા પડશે. બરાબર છે. એવી જ રીતને અર્થતંત્રની ઇકોનોમીની વાત કરું તો એમાં પણ 180 કલાક લાગે જ. આ બે ટ્વિન સબ્જેક્ટ કહેવાય. કેવા સબ્જેક્ટ કહેવાય? આ ટ્વિન સબ્જેક્ટ કહેવાય. ટ્વિન સબ્જેક્ટ એટલે કે એક સબ્જેક્ટનું બીજા સબ્જેક્ટ જોડે લેનદેન છે. ભાઈ બંધારણમાં તમે વાંચો તો તમે સંસદ વાંચો, એ જ સંસદ જ્યારે સંસદમાં જે કાનૂન પસાર કરે, કંઈક મોનેટરી પોલિસી લાવે, સીધી ભારતની અર્થતંત્ર પર અસર થાય. દેટ મીન્સ કે અહીંયા ઇકોનોમીના 180 કલાક લાગે જ. હે ને? ડિટેલમાં આપણે ભણવાનું છે પ્રિલિમ્સ અને મેન્સ. એટલે કે એના જો હું 3 કલાક માનું તો અહીંયા મારા નંબર ઓફ લેક્ચર કેટલા થઈ ગયા? તો કે સાહેબ 60 લેક્ચર થઈ ગયા. સમજ્યા કે નહીં? દેટ મીન્સ કે આ જે ટ્વિન સબ્જેક્ટ છે P+E, દેટ મીન્સ કે પોલિટી પ્લસ ઇકોનોમી, આની અંદર 180 એટલે કે 60 લેક્ચર થયા. 120 લેક્ચર અહીંયા થઈ ગયા છે. હજુ આપણે આગળ વધીએ તો મારે જો ભૂગોળ વાંચવાનું હોય, ભૂગોળના તે 3 હિસ્સા છે. ભૌતિક ભૂગોળ છે, ભારતનું ભૂગોળ છે, પછી એટલે કે જે આપણે હ્યુમન અને ઇકોનોમિક જ્યોગ્રાફી છે. 3 ભાગ છે. 180 કલાક એમાં પણ લાગશે. મારે અહીંયા મેક્સિમમ કોન્સેપ્ચ્યુઅલ અન્ડરસ્ટેન્ડિંગ લાગશે. દેટ મીન્સ આના 3 કલાકના લેક્ચર ગણું તો આના કેટલા લેક્ચર થઈ ગયા સાહેબ? 60 લેક્ચર થઈ ગયા. ડન છે. પછી આવશે હિસ્ટ્રી. આ બહુ તોડી નાખે એવો સબ્જેક્ટ છે, બહુ જ લેન્ધી છે. આમાં પ્રાચીન ભારત આવશે, મધ્યકાલીન આવશે, આધુનિક આવશે, પોસ્ટ ઇન્ડિપેન્ડન્સ પણ આવશે. 4 હિસ્સા છે ખાલી હિસ્ટ્રીના. તે દેટ મીન્સ કે 300 કલાક તમારે વાંચવું પડશે જો તમારે સરખી રીતને તૈયારી કરવી હોય તો. 3 કલાકના લેખે હું ગણું તો સાહેબ 100 લેક્ચર મારે જોવા પડશે. હાઈએસ્ટ વેટેજ ઓફ લેક્ચર કોનું આવે છે? હિસ્ટ્રીનું આવે છે. કેટલા લેક્ચર છે આ જોઈ લેજો. 100 લેક્ચર છે. બરાબર. નેક્સ્ટ આપણે જો સાંસ્કૃતિક વારસાની વાત કરીએ, કલ્ચરની વાત કરીએ, આની અંદર તે ઓછું નહીં ભઈલા 180 કલાક તો અહીંયા પણ કરવું પડશે. મારા મંદિરો, સ્થાપત્યો ડિટેલમાં ભણવું પડશે. દેટ મીન્સ કે આ બંને પણ ટ્વિન સબ્જેક્ટ જ કહેવાય. ભાઈ અશોક રાજા હતો તો એ જે પોલિટિકલ હિસ્ટ્રીમાં એનું કોન્ટ્રીબ્યુશન હતું એ તો હતું જ, પણ એનું આર્ટ એન્ડ કલ્ચરમાં પણ કોન્ટ્રીબ્યુશન હતું. સ્તૂપ બનાવતો હતો. દેટ મીન્સ કે રાજા તો એ જ હતો. જ્યારે રાજકીય વાત કરે દેટ મીન્સ કે હિસ્ટ્રી આવી ગયું. જ્યારે સ્થાપત્યની વાત કરે ત્યારે સાંસ્કૃતિક વારસો આવી ગયું. દેટ મીન્સ કે 180 કલાક અહીંયા છે. આના હોય તે કેટલા લેક્ચર થઈ જશે? 60 લેક્ચર થઈ જશે. એટલે જેને ફાઉન્ડેશનલ સબ્જેક્ટને પ્રિલિમ્સ પ્લસ મેન્સ ઓરિએન્ટેડ ડિટેલમાં ભણવું હોય, કાયદેસર 340 લેક્ચર તો આ જ થઈ જશે. કેટલા? 340 કલાકો તમે જોઈ શકો છો. 1020 કલાક થશે. બરાબર. તાકાતવાળું કામ છે. કેવું મજબૂત કામ કરવું પડશે, ડિટેલમાં ભણવું પડશે. ભઈલા પરસેવો આપણે વહાવવું પડશે. સમજ્યા કે નહીં મારા વાલા? દેટ મીન્સ કે જો મારે ક્લાસ 1-2 અધિકારી બનવાનું હોય, આ મિનિમમ રિક્વાયરમેન્ટ છે જેને મારે ધ્યાનમાં રાખવાનું પડશે. બરાબર છે. કયા સબ્જેક્ટ છે? તો આ મારું બેઝ છે, આ મારા ફાઉન્ડેશનલ સબ્જેક્ટ છે, જેમ મેં તમને સ્ટ્રેટેજીમાં પણ આના વિશે ચર્ચા કરી હતી. ડન છે. તો હવે સાહેબ ખબર પડી ગઈ કેટલા લેક્ચર જોવાના છે. તો મારે 340 લેક્ચર મારે જોવાના છે. મને મારી તાકાત બનાવવી પડશે. પહેલેથી જ મને ખબર છે કે ભઈલા 340 લેક્ચર છે. હું એક દિવસમાં જો એક કરવા બેહું ને તો આ તો વર્ષ ખેંચી લેશે. સમજ્યા કે નહીં? દેટ મીન્સ કે મારે એવું પ્લાનિંગ કરવું પડશે કે આ જે લેક્ચર છે એ 6 મહિનાની અંદર, કેટલા મહિનાની અંદર? 6 મંથ્સની અંદર. એટલે એપ્રિલથી જો હું સ્ટાર્ટ કરું તો સપ્ટેમ્બર 2026 સુધી આ કમ્પ્લીટ કામ થઈ જાય. એવી રીતને જ હું ભણીશ, એવી રીતને જ હું આગળ વધીશ. હવે કેવી રીતને પ્લાનિંગ રહેશે એ આપણે ચર્ચા કરીએ. ચાલો, તો ટોટલ સ્ટડી અવર્સ કેટલા હોવા જોઈએ? એક દિવસની અંદર હું બહુ તમને નહીં કહું, સિમ્પલ કહીશ, 8 કલાક વાંચો. 8 કલાક વાંચો, 8 કલાક ઊંઘો અને બીજા 8 કલાક મોજ કરો. મોજ દેટ મીન્સ કે તમારે ડેલી કામ છે, કોકને ક્યાંક ફરવા જવું હોય, ધુરંદર જવું હોય, જે જોવું હોય તે કરો. 3 સ્લોટ મારવાના. કેટલા સ્લોટ મારવાના? 3 સ્લોટ મારવાના. પહેલો જે સ્લોટ છે, તમારી ઈચ્છા, તમારે સવારે ઉઠીને વહેલા ઉઠીને વાંચવું હોય
કાં તો રાત્રે લેટ વાંચવું હોય, 8 કલાક થઈ જવા જોઈએ. કેટલા કલાક થઈ જવા જોઈએ? 8 કલાક થઈ જવા જોઈએ. પહેલો સ્લોટ જે હું મારીશ, એક સબ્જેક્ટ હું પકડીશ. એટલે તમે અહીંયા જુઓ કે એક દિવસમાં આટલું મારે પૂરું કરવાનું થાય ને, તો એક દિવસની અંદર હું 2 સબ્જેક્ટ પકડીશ. એટલે કે અહીંયા એવી રીતના જ આપણે પ્લાન કર્યું છે કે 3 સ્લોટમાં પહેલો સ્લોટ આવશે, 3 કલાકનો સ્લોટ આવશે. સ્લોટ નંબર 1 સવારે 7 થી 10 માની લો, બરાબર છે. તો સ્લોટ નંબર 1 3 કલાક, એક સબ્જેક્ટ હું વાંચીશ. પછી બીજો સ્લોટ આવશે, એ પણ 3 કલાકનો જ આવશે. દેટ મીન્સ કે આ આવશે મારું સ્લોટ નંબર 2. અને પછી જે ત્રીજો સ્લોટ આવશે, હું 3 કલાક તમારા માટે નહીં કહું, અહીંયા 2 અવર્સ 2 અવર્સ જ કહીશ. દેટ મીન્સ કે આ સ્લોટ છે ને, આ રિવિઝનનો સ્લોટ છે. સાહેબ કયું રિવિઝન? જે ભણ્યા ને, જે લેક્ચર જોયું ને, એની નોટ્સ બનાવી છે ને, એને તમે વાંચો. જો વિડીયો જોતા જશો, વિડીયો એની સ્પીડ પર ચાલતું જશે, વાંચતા રહેશો. અહીં મગજમાં નહીં જાય તો હું કામનું? બિલકુલ કામનું નથી. તો તમે સબ્જેક્ટ વાંચો, પહેલો સબ્જેક્ટ વાંચો, બીજો સબ્જેક્ટ વાંચો, ક્લાસમાં તમને નોટ્સ લખાવવામાં આવશે, એ નોટ્સ તમે બનાવો. છેલ્લે દિવસ પત્તા એ બંને સબ્જેક્ટને, કલાક બંને સબ્જેક્ટને આપી દેજો. સબ્જેક્ટ નંબર 1, સબ્જેક્ટ નંબર 2, એને તમે કલાક જે ક્લાસમાં ભણ્યા છો, નોટ્સ બનાવી છે, એને તમે રિવાઇઝ કરી લો. સબ્જેક્ટ નંબર 2 છે, એને તમે 1 કલાક શું કરી લો? રિવાઇઝ કરી લો. એટલે કે એ દિવસ તમારો સક્સેસફુલ દિવસ થશે. રાત્રે જ્યારે ઊંઘશો ને, ત્યારે સેટિસ્ફેક્શન થશે કે હા ભઈલા, આજે કંઈક વાંચ્યું છે. 3 કલાક લેક્ચર જોયા એક સબ્જેક્ટનો, બીજા સબ્જેક્ટનું 3 કલાક 3 કલાકનો લેક્ચર જોયો, પછી રિવિઝન બી થઈ ગયું. એટલે એ દિવસ જે તમે ભણ્યા છો બધું યાદ થશે. તો બીજા દિવસે તમે રેડી હશો બીજા કોન્સેપ્ટ માટે. અને જે તે તમે આજના દિવસમાં ભણ્યા, આવતીકાલે જે તમે ભણશો એનું કનેક્શન તમે પરફેક્ટ રીતના તમે બેસાડી શકશો. એટલે કે રિવિઝન ઇઝ ધી કી ટુ સક્સેસ. અહીંયા મોટા અક્ષરોમાં લખી જ દઉં છું, જેનું રિવિઝન પાવરફુલ હશે એ પાસ થશે જ. જેનું રિવિઝન નબળું હશે એ ફેંકાઈ જશે. અને મેં તમને પહેલા જ કીધું હતું, આ જે મહાયુદ્ધ છે જીપીએસસીનું, આ જીકે નું યુદ્ધ નથી. આપણે વાંચવાનું છે, જીએસ વાંચવાનું છે. જેમ મેં તમને લાસ્ટ વિડીયોમાં પણ કીધું હતું, જીકે એટલે જનરલ નોલેજ, ખાલી ફેક્ટ અને ફેક્ટ. જીએસ એટલે કે એનાલિટિકલ નોલેજ, સમજણવાળું કામ કરવાનું છે, કોન્સેપ્ચ્યુઅલ અન્ડરસ્ટેન્ડિંગ બેસાડવાની છે, એક ટોપિકને બીજા ટોપિક જોડે ઇન્ટરલિંકિંગ કરાવવાની છે. દેટ મીન્સ કે જેને આ કામ કરી લીધું છે એનું કામ સફળતાપૂર્વક થઈ જશે. 3 સ્લોટ મારીશ, 3 કલાકનો એક સ્લોટ, બીજા 3 કલાકનો બીજો સ્લોટ, અને 2 કલાકનો એક ત્રીજો સ્લોટ. ડન છે. છોકરાઓ શું ભૂલ કરે એ પણ હું તમને કહું કે જે આપણા છોકરાઓ છે, જે સ્ટુડન્ટ છે, એ ભૂલ શું કરે? ભૂલ એ લોકો એ કરે કે એક વિડીયો છે, માની લો કે બંધારણનો એક વિડીયો છે, તે 3 કલાકનું છે. બંધારણનો એક વિડીયો છે, સાહેબ કેટલા કલાકનો છે? 3 કલાકનો છે. હવે વિડીયો આવી ગયું, એ લોકો લખવા બેઠા, સમજવા બેઠા, પછી શું થાય? કલાક પછી ઊભા થઈ જાય. બીજો કલાક છે ને, હા ચાલો ને, બ્રેક. શું કહેવાય? બ્રેક લે છે. અત્યારે બહુ મોટો શબ્દ થઈ ગયો. આ શું છે? બ્રેક લઈએ. લેટ અસ ટેક અ બ્રેક, હે ને? દેટ મીન્સ કે પછી કલાક વાંચ્યું અને કલાક પાછું બ્રેક લઈ લીધું. પછી ફરી અડધો પોણો કલાક વાંચશે એટલે એનો બીજો ભાઈબંધ આવશે, હાલના ભઈલા ચા પીવા, હે ને, હાલને ચા પીવા, નાસ્તો કરવા, ભૂખ લાગી છે. દેટ મીન્સ કે પછી એ 45 મિનિટ પછી ફરી ઊભો થઈ જશે, ફરી કલાક ટાઈમ પાસ કરશે અને ફરી બેસવા જશે. યાર હવે તો થાકી ગયા યાર, 1 કલાક પહેલા વાંચ્યું, પછી બ્રેક લીધી, બ્રેકમાં મજા ના આવી, આમ આળસ છે ને એ દૂર નહીં થઈ. પછી વાંચ્યું 45 મિનિટ, ફરી બ્રેક લીધું, ચા પીને ફ્રેશ થવા ગયા હતા તો ભાઈ વધારે ફ્રેશ થઈને આવી ગયા, કંઈ વધારે જ ફ્રેશ થઈને આવી ગયા. દેટ મીન્સ આવું ના કરાય. સિમ્પલ, મારું કામ છે, જો હું વિડીયો ચાલુ કરું, એક વિડીયો જો હું ચાલુ કરું, મારા મગજમાં હું કાયદેસર યાદ રાખીશ કે ભલે હું ઓનલાઈન જોઉં છું પણ હું ઓફલાઈનમાં જ ક્લાસમાં જ બેઠો છું. સાહેબ જેવું કરાવે છે હું એ રીતને જ કામ કરીશ. તમે ઓફલાઈનમાં હો તો 3 કલાક તમારે બેસવું જ પડે. 5-10 મિનિટની બ્રેક ઠીક છે, અમે પણ અહીંયા 5-10 મિનિટની બ્રેક આપી દઈએ છીએ. એ તમે 5-10 મિનિટ લઈ લો, 5-10 મિનિટની તમે બ્રેક લો. કલાક પછી લેવું તો કલાક પછી લો, 1.5 કલાક પછી લેવું તો 1.5 કલાક પછી લો. પણ 1 સિટિંગમાં કાં તો મેક્સિમમ 2 સિટિંગમાં વિથ 15 મિનિટ બ્રેક, મેક્સિમમ
મેક્સિમમ બ્રેક કેટલું લેવાનું છે? 15 મિનિટનું બ્રેક લેવાનું છે, એનાથી વધારે બ્રેક નથી લેવાનું. બરાબર છે? હા, 1.5 કલાક વાંચ્યું, 15 મિનિટ બ્રેક, પછી ફરીથી તમે 1.5 કલાક વાંચો, એટલે કે તમારો વિડીયો પૂરો થઈ જશે. ખેંચ કરશો ને એટલે આખો દિવસ પૂરો થઈ જશે, માંડ રાત સુધી આ એક વિડીયો પૂરો થશે. એટલે કે એક દિવસમાં એક જ વિડીયો પૂરો થયો, 340 વિડીયો જોવાના છે સાહેબ, વરસ નીકળી જશે, વરસ. આવી ભૂલ કરતા નહીં, માનીને ચાલજો, મગજમાં ફિટ કરીને ચાલજો. તમે ઓફલાઈન સ્ટુડન્ટ જ છો, તમારે ઉઠવાનું નથી. 15 મિનિટની બ્રેક, ધેટ્સ ઇટ. વિડીયો પૂરો કરીને જ હું બ્રેક લઈશ. ડન છે? હા, એકવાર 3 કલાકનો સ્લોટ થઈ જાય પછી તમે 2 કલાક આરામથી ઊંઘી જાઓ, કાં તો તમે ખાઈ લો, જમી લો, જે કંઈ પણ તમારા રોજિંદા જિંદગીના કામ છે એ તમે પૂર્ણ કરો, જવાબદારી છે એ પૂર્ણ કરો, પછી ફરીથી ફ્રેશ થઈને આવી જાઓ, પછી તમે બીજો વિડીયો જો, સબ્જેક્ટ નંબર 2 તમે ચાલુ કરો. કયા સબ્જેક્ટ લેવાના છે એ હું તમને શીખવાડીશ, આગળ તમારા માટે પ્લાન પણ લઈ આવ્યો છું. એટલે કે પછી હું સેકન્ડ વિડીયો, દિવસનો મારો બીજો વિડીયો હું શરૂ કરીશ. ફરીથી એવું જ 1.5 કલાક બેસીશ, 15 મિનિટની બ્રેક, ફરીથી 1.5 કલાક વાંચીશ. એટલે કે મારા 2 સબ્જેક્ટના એક વિડીયો મારો પૂરો થઈ ગયો. બરાબર છે? બસ પછી રાત્રે આરામથી બેસીશ, જે વાંચ્યું છે પોતાની ક્લાસ નોટ્સ ઓપન કરીશ અને એને હું ડિટેલમાં ફરીથી વાંચી લઈશ. જે કંઈ પણ કીવર્ડ છે અંડરલાઈન કરીશ. હાઇલાઇટર તમે યુઝ કરતા હોય તો ડેફિનેટલી તમે હાઇલાઇટર યુઝ કરો. એટલે કે આ પરફેક્ટ સ્કેડ્યુલ તમારું કહેવાય. બરાબર છે? હા, ભટકતા નહીં. આની અંદર તમને ડિટર્મિનેશન લાગશે, તમારી વિલ પાવર સ્ટ્રોંગ હશે ને, તમારું લક્ષ્ય ક્લિયર હશે ને કે મારે જીપીએસસી 2027 પાડી જ દેવાની છે, પાસ થઈ જ જવાનું છે. અંદરથી પાવર આવશે. અંદરથી શું આવશે સાહેબ? પાવર આવશે. એટલે આ રોજનું સ્લોટ તમે પૂર્ણ કરશો. આ બહુ ઇઝી કામ નથી. તમે જુઓ કેટલા કલાક છે સાહેબ? 8 કલાક છે. કેટલા કલાક છે? 8 અવર્સ. 8 કલાક રોજે જ વાંચવું ને, ઇટ ઇઝ લાઈક અ જોબ. શું છે? ઇટ ઇઝ લાઈક અ જોબ. તમે નોકરી જ કરો છો એક ટાઈપની. 8 કલાકની નોકરી હોય કે ના હોય? 8 થી 9 કલાકની. દેટ મીન્સ કે આ એક જોબ જેવું છે. રોજે જ નોકરી કરવી પડશે, રોજે જ વાંચવું પડશે, પરસેવો કાઢવો પડશે, તો જ મેર પડશે. બરાબર? કેમ કે સમય ઓછો છે. એક્ઝામ હવે નેક્સ્ટ લેવલ ઉપર જઈ રહી છે, તો મને મારી મહેનત પણ નેક્સ્ટ લેવલની રાખવી પડશે. હંમેશા યાદ રાખજો, જો બેસ્ટ જોઈએ છે ને તો બેસ્ટ આપવું પણ પડશે. બરાબર છે? ક્રિસ્ટિયાનો રોનાલ્ડો બેસ્ટ કેમ છે? કેમ કે એ રોજ ઊંઘતા પહેલા સેટિસ્ફેક્શનથી ઊંઘે છે કે મેં આજે મારું બેસ્ટ આપ્યું છે. બેસ્ટ આપશો તો બેસ્ટ મળશે. ગીવ એન્ડ ટેક રિલેશનશિપ છે આ. સમજ્યા કે નહીં મારા વાલા? ચાલો, ડન છે? ઓકે સાહેબ, તમે મોટિવેટ તો કમ્પ્લીટ કરી દીધા છે. હવે હમણાં તમે છે ને એકદમ હું મોટિવેટ થઈ ગયો છું. તમે મને દે ધનાધન. હવે મને છે ને તમે પ્લાનિંગ કહી દો રોજનું, હું વાંચીશ કાલથી. ચાલો, હેન્ડ્સ અપ, થમ્સ અપ. ચાલુ કરીએ આપણે. સૌથી પહેલા ડે એન્ડ મંથ વાઇઝ પ્લાનની આપણે ચર્ચા કરીએ. આખા મહિનાની વાત કરીશ, આખા દિવસની વાત કરીશ. કલાક કેટલા સાહેબ? 8 કલાક. સ્લોટ કેટલા સાહેબ? 3 સ્લોટ. ઓકે, ચાલો. તો એપ્રિલ મહિનાથી હું ચાલુ કરીશ. એપ્રિલ 2026. હા, 1-2 દિવસ નીકળી ગયા છે, મને ખ્યાલ છે. કંઈ વાંધો નથી, આપણી જોડે સમય છે. 1-2 દિવસ જતા રહ્યા, મને ખબર નથી. બસ હવેથી આને ફોલો કરજો, કામ થઈ જશે. ઓકે, તો જેમ કે અહીંયા મેં ડેટ લખ્યું છે, તમે જુઓ કે 1 તારીખ છે. જસ્ટ અ મિનિટ. અહીં તમે જોઈ શકો છો કે આ 1 તારીખ છે, પછી 2 તારીખ છે, 3 તારીખ છે. એવી રીતના કરીને હું 30 તારીખ સુધી આવી જઈશ. 30 દિવસ હશે મારી પાસે. સો સૌથી પહેલા હું શું પકડીશ? જો હિસ્ટ્રી છે ને 100 લેક્ચર છે અને બીજા 60 લેક્ચર તો પેલાના છે, આપણે કલ્ચરના છે. દેટ મીન્સ કે હિસ્ટ્રી છે ને બહુ લાંબુ સબ્જેક્ટ છે. રોજે એક વિડીયો કરી લઈશ. સૌથી લાંબુ કયું છે? હિસ્ટ્રી. તો એક લાંબો સબ્જેક્ટ મેં પકડી લીધો. બરાબર? નેક્સ્ટ, હવે આની જોડે મેં કયો સબ્જેક્ટ લીધો છે? પોલિટી લીધું છે. એક પોલિટી એટલે કે બંધારણ, પછી બીજું ઇતિહાસ, દેટ મીન્સ કે હિસ્ટ્રી. ઓકે, અને આ જે ત્રીજો સ્લોટ છે એ રિવિઝન માટેનો સ્લોટ છે. બરાબર? તો સ્લોટ નંબર 1 માં પહેલા સ્લોટની અંદર તમે બંધારણનો એક પહેલો વિડીયો તમે જુઓ. બરાબર? 3 કલાકનો વિડીયો હશે. આપણે 3 કલાક ને 15 મિનિટની અંદર કાં તો 3.5 કલાકની અંદર પૂરું કરવાનું થાય. બરાબર? પછી તમે એક હિસ્ટ્રીનો વિડીયો જોશો. જેમ આ થઈ જાય રાત્રે કાયદેસર તમે શું કરશો સાહેબ? રિવિઝન કરશો. આ
મહિનાનો પહેલો દિવસ. એવી રીતના તમે બીજા દિવસે સેમ કશું જ ચેન્જ નથી કરવાનું, બરાબર છે. આવી રીતના ગાડી હેડ્યા કરશે. હવે તમને ક્લેરિટી આવી ગઈ છે કે મારે રોજ એક બંધારણનું વિડીયો જોવાનું છે, રોજ એક ઇતિહાસનું વિડીયો જોવાનું છે, રાત્રે રિવિઝન કરવાનું છે. પૂરું, પિક્ચર પૂરું. હવે તમારે વિચારવાનું કંઈ છે જ નહીં, બધું અહીંયા લખેલું જ છે. જેવું લખેલું છે એવું ફોલો કરવું. આખો મહિનો એપ્રિલ 2026 ની જો હું વાત કરું, આખો મંથ હું એવી રીતને જ કાઢીશ કે 30 દિવસ, કોઈ રજા બજા નથી, હે ને, કોઈ જ રજા નથી. કેમ કે આપણે પાસ થવાનું છે, થોડી મહેનત લાગશે. 6 મહિના, હે ને, હું તમને આમ મારી તાકાતથી કહી શકું, 6 મહિના જેમ હું કહું છું એમ તમે કર્યું, 6 મહિના પછી તમે જે છો એ ક્યાંક તમે તમારા લેવલથી આગળ નીકળી જશો. આપણે બીજા નથી જવું. હું આજે જે છું કાલે એનાથી બેટર હોવો જોઈએ, બરાબર છે. ધીસ ઇઝ ધી પાથ ટુ સક્સેસ. તમારે સફળ થવું હોય, આજે જે તમે છો કાલે એનાથી બેટર બનો. બસ, ધીસ ઇઝ ધી કોર આઈડિયા ઓફ સક્સેસ. રોજે જ કંઈક હું મહેનત કરીશ, ક્યાંય આગળ હું નીકળી જઈશ. ડન છે. ચાલો, તો અહીંયા 30 દિવસ મેં વાંચીશ અને બંધારણના, તો જો કે તમે જોઈ શકો છો 30 દિવસ વાંચીશ, રોજે એક વિડીયો કરીશ, તો બંધારણના 30 લેક્ચર મારા થઈ ગયા. એવી રીતના ઇતિહાસના 30 લેક્ચર થઈ ગયા અને મને યાદ પણ થઈ ગયા, કેમ કે મેં રિવિઝન પણ કર્યું છે. કોન્ફિડન્સ વધી જ જશે. સબલાઇમ સુપ્રીમ કોન્ફિડન્સ થઈ જશે. કરી તો જુઓ મારા ભાઈ, એકવાર કરી તો જુઓ, હે ને. તમને ખોટા રસ્તે નહીં ચડાવો, ડોન્ટ વરી. તો એપ્રિલ 2026 ની વાત થઈ ગઈ. તો એપ્રિલમાં હું આવી રીતના કામ કરીશ. પછી આવશે કયો? મે મહિનો આવશે. એટલે મે 2026માં સેમ 60 લેક્ચર છે ને, મારા જોડે 30 દિવસ બીજા છે. 31માં જાણી જોઈને નથી લખ્યું, 30 દિવસ આપણે ગણીએ તો 30 દિવસ છે. અહીંયા બંધારણનો એક વિડીયો હું જોઈશ, હિસ્ટ્રીનો એક વિડીયો જોઈશ. રિવિઝન તો મારું ફિક્સ જ છે 2 કલાક. હવે લખવાની કોઈ જરૂર નથી કે 2 કલાક રિવિઝન કરીશ. તો મે મહિનાના એન્ડ સુધી મારું બંધારણ વાળું સબ્જેક્ટ પૂર્ણ થઈ જશે. હિસ્ટ્રીના 100માંથી 60 પૂરા થઈ જશે. હજુ 40 વધશે, નેક્સ્ટ મંથમાં કવર કરી લઈશું. અને રિવિઝન પણ થઈ રહ્યું છે. દેટ મીન્સ મારું આખું રિવિઝન થઈ ગયું છે. મે સુધી 30 મે સુધી 31 મે સુધી બંધારણ મને યાદ થઈ ગયું છે. સમજ્યા કે નહીં? તમે જંગ જીતી ગયા છો વાલા, જંગ તમે જીતી ગયા છો. બીજા લોકો હજુ 10મો વિડીયો 12મો વિડીયો એની પર હશે. તમે સબ્જેક્ટ પૂરું કરી નાખ્યું છે, કોન્ફિડન્સ જ અલગ હશે. સાહેબ કરી તો જુઓ તમે, બરાબર છે. ચાલો, તો મે મહિનામાં પણ હું સેમ રાખીશ. પોલિટી અને હિસ્ટ્રી હું આવી રીતના હું વાંચતો રહીશ, બરાબર છે. ચલો નેક્સ્ટ આપણે આગળ વધીએ. હવે આવશે જૂન મહિનો, જૂન 2026. હવે પોલિટી પતી ગયો છે, એનો ટ્વિન સબ્જેક્ટ, એનો ભાઈ કયો છે? તો ભાઈ ઇકોનોમી છે. તો હવે હું શું કરીશ? ઇકોનોમી કરી દઈશ. સેમ રોજ એક વિડીયો ઇકોનોમીનું જોઈશ. 30 દિવસ છે, 30 વિડીયો, 30 લેક્ચર થઈ જશે ઇકોનોમીના. એવી રીતના તે હિસ્ટ્રી 40 બાકી હતા, બરાબર. અહીંયા 30 આવી જશે એટલે 90. ઓલમોસ્ટ હિસ્ટ્રી પતવા આવ્યું છે. તમે જોવો હિસ્ટ્રી કેટલું લાંબો સબ્જેક્ટ છે. 3 મહિના થઈ જશે, હજુ હિસ્ટ્રી પૂરો નહીં થાય, હે ને. અને બીજું જોડે હું શું કરીશ? હું 2 કલાક શિદ્દતથી, હે ને, ડિસિપ્લિનથી 2 કલાક હું શું કરીશ? રિવિઝન હું કરતો રહીશ, બરાબર છે. ડિસિપ્લિન ઇઝ ધી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ. તમે સમજો, તમે ડિસિપ્લિન્ડ હશો ને તો તમારા ડેલી ટાર્ગેટ જે અહીંયા આપેલા છે બધા પૂરા થશે, બરાબર. કોઈ પણ ટોપર હોય ને, તમે કોઈ પણ ટોપરનો ઇન્ટરવ્યૂ જોઈ લેજો. યુપીએસસી રેન્ક 1નો તમે જોઈ લેજો, જીપીએસસી રેન્ક 1નું જોઈ લેજો. ટોપર્સની વચ્ચે એક કોમન વાત હોય. શું કોમન વાત હોય? કે સાહેબ એ લોકો જે હોય ને એ બહુ તનતોડ મહેનત કરતા હોય અને એ લોકો ડિસિપ્લિનમાં રહેતા હોય. ડિસિપ્લિન એટલે કે મારે આજે ખાલી મહેનત નથી કરવાની, મારે રોજે જ મહેનત કરવાની છે. રોજે જ મહેનત કરવાની છે. જેવી મહેનત મેં ગઈકાલે કરી હતી કદાચ એનાથી વધારે કરવાની છે, ઓછી નથી કરવાની. કાં તો સેમ, તો એ લેવલ તો મારે જાળવી જ રાખવું છે. 8 કલાક તો 8 કલાક થવા જ જોઈએ, બરાબર. ખાલી ટાઈમર રાખીને 8 કલાક તમે પૂર્ણ કરશો એનું કોઈ મિનિંગ નથી. બેસી રહેશો તો સમય તો ગણાઈ જશે. કામ કરશો એ વધારે તમને આગળ લઈ જશે. ડન છે. તો 3 મહિના થઈ ગયા છે. ઇકોનોમી મારું અડધું પતી ગયું છે, હે ને. હિસ્ટ્રી ઓલમોસ્ટ પતી ગયું છે. બંધારણ તો પૂર્ણ થઈ ગયું છે અને મને યાદ પણ થઈ ગયું છે. ઓકે, ચાલો, મેની કોંગ્રેચ્યુલેશન. અહીંયા 3 મહિના એટલે કે 1 ક્વાર્ટર પૂરું થઈ જાય. 1 ક્વાર્ટર પૂરું થઈ જાય, તમારું કોન્ફિડન્સ જ અલગ હશે. બીજા લોકો ફાંફા મારતા હશે, હજુ અહીંયા એમનું બંધારણ પૂરું નહીં થયું હોય. તમે પ્લાનિંગથી કામ કરશો, તમારું કામ 100% થશે. એની મને વિશ્વાસ છે, બરાબર છે. ચાલો, તો
જૂન મહિનો પતી ગયો છે. નેક્સ્ટ આપણે આગળ વધીએ. હવે આપણે આવીએ જુલાઈ મંથમાં. જુલાઈ મંથમાં સેમ છે કે ઇકોનોમીની અંદર હજુ મારે 30 લેક્ચર બાકી છે. હા, તો ઇકોનોમીની અંદર હું શું કરીશ, આ 10 સુધી લખેલું છે. કેમ લખેલું છે? કેમ કે હિસ્ટ્રીમાં મારા સબ્જેક્ટ ચેન્જ કરવાનું થશે. તો હિસ્ટ્રીની પહેલા વાત કરીએ. હિસ્ટ્રીના 90 લેક્ચર થઈ ગયા હતા. આ હું 10 દિવસની અંદર બીજા 10 લેક્ચર પતાવી દઈશ એટલે હિસ્ટ્રી પૂરું. ઇકોનોમીના અહીંયા 10 લેક્ચર થશે એટલે કે 30 અને 10 40 લેક્ચર થશે. હજુ 20 બાકી છે તો કઈ વાંધો નથી. પણ અહીંયા તમે જુઓ, હવે મેં શું કર્યું છે, અહીંયા મેં એડ કર્યું છે કરંટ અફેર. કેમ સાહેબ અત્યારે કરંટ અફેર? 3 મહિના થઈ જાય ને, જ્યારે તમે તૈયારી ચાલુ કરો છો એના 3 મહિના પછી તમારે કરંટ અફેર કરાય. કેમ? કેમ કે હવે ઇકોનોમીના બેસિક કોન્સેપ્ટ તમને ખબર પડી ગયા છે. 30 લેક્ચર તમે જોઈ લીધા છે. બેસિક કોન્સેપ્ટ ક્લિયર છે. રેપો રેટ શું છે, રિવર્સ રેપો રેટ શું છે, SDF શું છે, બરાબર છે, RBI શું છે, એ બધું તમે ભણી ગયા છો. બેસિક કોન્સેપ્ટ, મોનેટરી પોલિસી તમે ભણી ગયા છો. હવે ન્યૂઝપેપર કાં તો મેગઝીન વાંચશો ને, હવે ખબર પડવા લાગશે કે સરકારના આ પગલાં લેવાથી અર્થતંત્ર પર કઈ અસર પડશે. સંસદમાં આજે આ કાનૂન પાસ થયું છે, કેવી રીતને કાનૂન બને, કેવી રીતના કાયદો બને, કોણ કોણ કેવી કેવી મેજોરિટીથી પાસ કરી શકે, એ બધું મને ખબર છે. તો હવે મને કરંટ અફેરમાં ખબર પડશે. ધેટ મીન્સ હવે રિવિઝન કેવી રીતના આગળ કરવાનું છે એ પણ હું તમને શીખવાડીશ. પણ અહીંયા તમારે કરંટ અફેર કરવાનું થાય. અને બીજી વસ્તુ, જુલાઈ સુધી આવશો ને, સ્ટાર્ટિંગના 3 મહિના તમે વાંચી લીધું છે એટલે હવે નોટ્સ જે તમે ક્લાસની બનાવશો ને, હવે આની અંદર 2 કલાક નહીં લાગે. કેમ કે હવે તમને ખબર પડી ગઈ છે. 2 કલાક તમે એક કલાક એક સબ્જેક્ટનું રિવિઝન કરો છો. હવે તમે જે આખા 3 કલાકનું લેક્ચર છે ને એ તમે 15 મિનિટની અંદર પૂરું કરી નાખશો. કેટલા મિનિટની અંદર? 15 મિનિટની અંદર. આ હું મારા એક્સપિરિયન્સથી તમને કહું છું. સ્ટાર્ટિંગમાં નવો વિદ્યાર્થી હોય ને એને વાર લાગે. એને શું થાય? એને વાર લાગે. પછી જેમ એને ખબર પડવા માંડે ને એની સ્પીડ વધી જાય. 3 મહિના હવે તમે એકદમ પરિપક્વ છો. તમે 15 મિનિટમાં આખું રિવિઝન કરી નાખશો. એટલે હું તમને એવું કહીશ કે કરંટ અફેર તમે 1.5 કલાક કરજો અને બીજું જે 30 મિનિટ છે એની અંદર તમે હવે રિવિઝન કરજો. બંને સબ્જેક્ટનું રિવિઝન થઈ જશે. બંને સબ્જેક્ટનું. કેમ કે નાવ હવે તમારી કેપેબિલિટી વધી ગઈ છે. અને બીજી વસ્તુ, 30 મિનિટ ના લાગે, હું તમને હજુ સરળ કરી આપું. 1 કલાક તો આપું. 1 કલાક તમે કરંટ અફેર વાંચો અને 1 કલાક તમે રિવિઝન પર ફોકસ કરો. લો થઈ ગયું. અડધો કલાક એક સબ્જેક્ટ, અડધો કલાક બીજું સબ્જેક્ટ. ફટાફટથી થઈ જશે. બરાબર? કરંટ અફેરમાં બહુ આવશે નહીં કઈ. તો તમે રોજે એક કાં તો ન્યૂઝપેપર વાંચો, કાં તો વિડીયો જો, કાં તો મંથના એન્ડમાં તમે મંથલી મેગઝીન વાંચો. તમારી ઈચ્છા. ડન છે? ચલો, તો હવે હું જુલાઈ મહિના પર આવ્યો છું. 10 દિવસ થઈ ગયા છે. ઇકોનોમીના તે 40 લેક્ચર થઈ ગયા છે. હિસ્ટ્રી અહીંયા કમ્પ્લીટ થઈ ગયું છે. કરંટ અફેર મેં ચાલુ કરી દીધું છે. મને હવે મજા આવે છે. પ્રિપરેશનમાં આનંદ આવશે. જ્યારે ખબર પડવા લાગશે ને તમને, અચ્છા આ કોન્સેપ્ટ હતો, હું તો પહેલા ટેન્શનમાં હતો, આ શું છે, હવે ખબર પડશે. એટલે કે મજા આવશે. સબ્જેક્ટમાં ઇન્ટરેસ્ટ વધશે. તૈયારીનો આનંદ જ અલગ આવશે. બરાબર છે? કરંટ અફેર તમે જરૂરથી કરજો. ચાલો નેક્સ્ટ. પછી હવે હું શું કરીશ, હું અહીંયા સબ્જેક્ટ હવે મારો બદલાઈ ગયો. અહીં તમે જોઈ શકો છો કલ્ચર પકડી લઈશ. કેમ કે કલ્ચર લાંબુ છે ને, તો કલ્ચર આપણે પકડી લઈશું. બરાબર? ઇકોનોમી તે ચાલુ જ છે. હવે 20 દિવસ હું એ જ કરીશ. ઇકોનોમી અહીંયા પૂરું. કલ્ચરના તે 20 લેક્ચર થઈ ગયા છે. બરાબર? અહીંયા કરંટ અફેર તમારે 2 કલાક ના વાંચવું હોય, તમે 1 કલાક કરંટ અફેર વાંચો અને 1 કલાક તમે રિવિઝન કરો. ઓકે? જુલાઈ મહિનો પૂરો. નેક્સ્ટ તમે આવશો, હવે આવશે ઓગસ્ટ મહિનો. ઓગસ્ટ મહિનામાં જોઈ લો, ઇકોનોમી પતી ગયું છે. હવે નવો સબ્જેક્ટ આવી ગયો જિયોગ્રાફી અને કલ્ચર તો ચાલુ જ છે. બરાબર? કરંટ અફેર છે 1 કલાક કરંટ અફેર, 1 કલાક રિવિઝન. સ્ટાન્ડર્ડ મેથડ છે. 1 અવર કરંટ અફેર, 1 અવર રિવિઝન. ઓકે? ચાલો, તો જિયોગ્રાફી અહીંથી ચાલુ થશે તો 30 દિવસ તમે જિયોગ્રાફી ભણશો. 60 લેક્ચર એના જોવાના છે. 30 તમે અહીંયા જોઈ લો. કલ્ચરના 20 ઓલરેડી થઈ ગયા હતા, અહીંયા 30 થઈ જશે તો કામ ઇઝીલી થઈ જશે. બરાબર? નેક્સ્ટ તમે આવશો સપ્ટેમ્બર મહિનામાં. સપ્ટેમ્બર મહિનામાં તે એવું જ છે કે ભાઈ જિયોગ્રાફી છે. આ જે જિયોગ્રાફી છે, તમે આખો મહિનો જિયોગ્રાફી વાંચો એટલે જિયોગ્રાફી પૂરું થઈ જાય. કલ્ચર તમે હવે 50 લેક્ચર થઈ ગયા છે, 10 લેક્ચર બાકી છે. તો સ્ટાર્ટિંગના 10 દિવસ તમે કલ્ચર પૂરું કરો. હજુ 20 દિવસ છે તો 20 દિવસની અંદર, બરાબર, કલ્ચર તો તમારું અહીંયા લખી દઉં છું. કલ્ચર તમારું, જસ્ટ અ મિનિટ, કલ્ચર જે છે એ તમારું 10 દિવસની અંદર
દિવસની અંદર પૂર્ણ થઈ જશે. આ સ્લોટ હવે ફ્રી થઈ જશે. સાંભળજો, આ સ્લોટ ફ્રી થઈ જશે એટલે મારા 3 કલાક ફ્રી થઈ ગયા. આ જે 3 કલાક ફ્રી થઈ ગયા, 20 દિવસ છે ને, બહુ જ ગજબ. હવે જો આ 20 દિવસને 20 ડેઝ છે, આની અંદર મારો એક સ્લોટ 3 કલાકનો ખાલી થઈ ગયો છે. કરંટ અફેર હવે કાયદેસર એક સ્લોટ લગાવો. રોજે જ હવે તમે 2 અવર વાંચો, બરાબર. એડિટોરિયલ વાંચો, પ્રિલિમ બૂસ્ટર તમે વાંચો, જે તમારે કરવું હોય. આ 3 કલાકનો સ્લોટ ખાલી છે એટલે હું શું કરીશ, હવે આ 3 કલાકની અંદર હું મારી બુક વાંચીશ, ચોપડી વાંચીશ. શું કરીશ સાહેબ? હું ચોપડી વાંચીશ. સિમ્પલ. પહેલા હું નોટ્સ રિવાઇઝ કરી લઈશ ચોપડી વાંચતા પહેલા, કેમ કે માની લો મારે બંધારણ વાંચવાનું છે. સમજો મારી વાતને. મારે શું વાંચવાનું છે? બંધારણ વાંચવાનું છે. હવે ઘણો ટાઈમ થઈ ગયો, બંધારણને 2-3 મહિના થઈ ગયા વાંચે, તો પહેલા તમે નોટ્સ વાંચી લો. એક અઠવાડિયાની અંદર તમે 10 દિવસની અંદર તમે રિવિઝન કરી લો. બાકી બીજા જે 10 દિવસ છે એ બંધારણની તમે બુક વાંચી લો બુક. ટાઈમ નહીં લાગે, કેમ કે ઓલરેડી ભણેલા છો, ઓલરેડી રિવિઝન કરેલા છો, ફરીથી તે નોટ્સ વાંચેલી છે એટલે નોટ્સને હવે તમે ચાવી ગયા છો, બરાબર. નોટ્સ કેવી રીતના બનાવવાની છે, પર્સનલ નોટ્સ કેવી રીતના બનાવવાની છે, એનો પણ વિડીયોમાં બનાવેલું છે, જઈને એ જોજો, બરાબર છે. તો બંધારણ તમે વાંચી લેજો, ઓકે. અને બીજું શું કરી શકાય સાહેબ? હજુ મારી જોડે ટાઈમ હોય તો હું બીજું શું કરી શકું? તો એક તો બેટા શું કરવાનું? ચોપડી વાંચવાની. બીજું કે પોતાની શોર્ટ નોટ્સ તમે બનાવો. આજે 20 દિવસ છે ને, વેસ્ટ નથી કરવાના. જેટલા સબ્જેક્ટ તમારા પૂર્ણ થઈ ગયા, ભાઈ તમારો હિસ્ટ્રી થઈ ગયું, પોલિટી થઈ ગયું, ઇકોનોમી થઈ ગયું, જોગ્રાફી પતવાયું છે, કલ્ચર પૂરું થઈ ગયું છે, આ બધું તમે નોટ્સ, તમારી ક્લાસ નોટ્સ રિવાઇઝ કરી લો અને એને તમે કન્વર્ટ કરી દો એની અંદર શોર્ટ નોટ્સની અંદર. બંધારણની હિસ્ટ્રીની જે નોટ્સ થશે ને, અહીંયા હું ક્લાસમાં કરાવું છું ને, આટલી થપ્પો થઈ જશે. આના તમે એકદમ શોર્ટ કરી લો. 500 પેજ, માન લો હિસ્ટ્રી, બંધારણ બધું ભેગું થઈને છે ને 500-600 પાનાની નોટ્સ થઈ જાય. એને તમે 50 થી 60 પેજમાં ફેરવી દો. કેવી રીતના કરવાનું છે મેં શીખવાડેલું છે, વિડીયો તમે જોજો તો તમને ખ્યાલ આવશે, બરાબર. મેં મારી પર્સનલ નોટ્સ પણ બતાવી છે એની અંદર, એ વિડીયોની અંદર. આ જ ચેનલ પર વિડીયો સેક્શનમાં જજો, તમને આ જ ચહેરો દેખાશે, જોઈ લેજો. ડન છે? ચાલો, તો અહીંયા શોર્ટ નોટ્સ હું બનાવીશ. જેટલા પણ સબ્જેક્ટ હું ભણી ચૂક્યો છું, હું એની શોર્ટ નોટ્સ બનાવીશ. આ શોર્ટ નોટ્સ કેમ બનાવવાની છે સાહેબ? મને પ્રિલિમ્સમાં પણ રિવિઝન માટે કામ લાગશે. શોર્ટ નોટ્સથી ક્વિક રિવિઝન થશે અને મને મેન્સમાં પણ આગળ મારા ભાઈ કામ લાગશે, બરાબર છે. કેમ કે હવે સમય કેવું છે, ઓછો થઈ રહ્યો છે. એક દિવસમાં જો 2 પેપર હોય, GS1 અને GS2, એની અંદર તે 3 સબ્જેક્ટ, 4 સબ્જેક્ટ છે. ક્યારે રિવાઇઝ કરશો? 2 કલાક જ થશે, કલાક જ મળશે. તો શું કરશો? ત્યારે તમને આ શોર્ટ નોટ્સ કામમાં આવશે. જો વિડીયો નહીં જોયો હોય તો વિડીયો જઈને જોવો, બરોબર છે, હે ને? તો આ સપ્ટેમ્બર 2026 આવી જશે. સપ્ટેમ્બર 2026 આવતા પોલિટી પૂરું, ઇકોનોમી પૂરું, હિસ્ટ્રી પૂરું, પછી કલ્ચર પૂરું અને જિયોગ્રાફી પણ પૂરું. બધું જ પૂરું થઈ ગયું છે. મારું ફાઉન્ડેશન એકદમ સોલિડ થઈ ગયું છે. શું થઈ ગયું છે સાહેબ? એકદમ કચ્ચકડા જેવું મસ્ત, એકદમ સોલિડ થઈ ગયું છે. અને જોડે મેં મારી નોટ્સ પણ બનાવી દીધી છે. જો 2 પ્રકારની નોટ્સ છે. અહીંયા તમારી ક્લાસ નોટ્સ એ અલગ હશે અને એને જ તમે ફેરવી નાખી છે કોની અંદર? શોર્ટ નોટ્સની અંદર. હજુ ટાઈમ વધે તો તમે ચોપડી વાંચો, બુક વાંચો, પણ બુક વાંચતા પહેલા તમે શોર્ટ નોટ્સ કાં તો બુક પહેલા પણ વાંચી શકો, જેમ તમારી ઈચ્છા, જેમ તમને મજા આવતી હોય, જેમાં તમને ઇન્ટરેસ્ટ આવતો હોય. શોર્ટ નોટ્સ બનાવો, પછી તમે બુકમાંથી વાંચો. બુકમાંથી કંઈક એવું મળે જે તમારી ક્લાસ નોટ્સમાં નથી, તો એને તમારી શોર્ટ નોટ્સમાં એડ કરી દો, બરાબર. કાં તો પહેલા બુક વાંચી લો, ક્લાસ નોટ્સ, પછી બુક વાંચી લો. એ બંનેનું ભેગું કરીને તમે શોર્ટ નોટ્સ બનાવો. બધાની પોતપોતાની સ્ટાઇલ હોય છે. મેં એ વિડીયોમાં તમને નોટ્સ કેવી રીતના બનાવવાની છે એ મેં તમને શીખવાડ્યું છે. ડન છે? ચાલો, તો અહીંયા સપ્ટેમ્બર 2026 આવી ગયું છે. મારા ફાઉન્ડેશનલ સબ્જેક્ટ જે છે એ સંપૂર્ણ તરીકેથી કામ થઈ ગયું છે. એટલે કે જીપીએસસીની પ્રિલિમ્સમાં મેં ઓલમોસ્ટ 120 જે ફાઉન્ડેશનલ સબ્જેક્ટનું કામ છે, પ્લસ 30 માર્ક જે કરંટ અફેરના છે, 150 માર્ક મેં ઓલરેડી કવર કરી લીધા છે.
ધીસ ઇઝ ધી મેજિક. આ છે જાદુ, આ છે જાદુ પ્લાનિંગનો, આ છે જાદુ સ્કેડ્યુલિંગનો. બરાબર છે. તમારા કમલેશ સાહેબ તમારી જોડે છે. મારી ક્યાંય પણ જરૂર પડે ફટાક દઈને ફોન કરી જ દેવાનો. સાહેબ નંબર ક્યાંથી મળશે? વેબ સંકુલનું નંબર તમારી જોડે હશે, કાં તો ગૂગલ પરથી ઉપાડી લો, કહી દો મને કમલેશ સર જોડે વાત કરવી છે. અને જો તમે અમદાવાદ કાં તો ગાંધીનગર હોય, અહીંયા મળવા જ આવી જાઓ, હું તમને પર્સનલી મળી લઈશ. ડન છે. તમને કાંઈ ઘટવા દઈએ નહીં. વેબ સંકુલ તત્પર છે, તમારા સાહેબ તત્પર છે તમારી મદદ કરવા માટે. ક્યાંય અટકાઈ જાઓ, સીધું ફોન કરો કાં તો સીધું પહોંચી જાઓ અહીંયા વેબ સંકુલ. ડન છે. ચાલો, તો આ આપણું પ્લાનિંગ રહેશે. આમાં મારા ફાઉન્ડેશનલ સબ્જેક્ટ થઈ ગયા, લાકડા જેવી એકદમ પરફેક્ટ પ્રિપરેશન થઈ ગઈ છે. પ્રિલિમ્સ પણ આવી ગયું અને મેન્સ પણ આવી ગયું. પહેલા મેન્સ પણ આવી ગયું. ધેટ મીન્સ કે મારી પ્રિપરેશન એકદમ હોલિસ્ટિક પ્રિપરેશન થઈ ગઈ છે. ઠીક છે. સો આવી રીતના આપણે કામ કરીશું. હજુ આટલું થાય પછી આગળના 6 મહિનામાં શું કરવાનું છે, બુક કેવી રીતના વાંચવાની છે, બુકમાંથી નોટ્સ કેવી રીતના બનાવવાની છે, એ હું તમને પછી શીખવાડીશ. પહેલા આટલું તમે ફોલો કરશો, આ મારી ઉમ્મીદ છે. ઓકે, સો થેન્ક યુ વેરી મચ. મળીશું આપણે નેક્સ્ટ વિડીયોમાં. ઓકે, ટિલ ધેન બાય બાય.